ઘરના મુખ્ય દરવાજા ઉપર આ કામ કરો, તમારા 3 જ દિવસમાં તમામ મનોકામના પૂર્ણ થશે. વાલા ભક્તજનો, આપણું સુંદર મજાનું નિવાસસ્થાન એટલે ઘર હોય. ભાડે રહેતા હોય ને એને પોતાનું ઘર લેવાની બહુ જ ઈચ્છા હોય. મહારાજ એવું કરો, અમારું પોતાનું ઘર થઈ જાય, બસ બીજું કંઈ નહીં. અમારે પોતાનું ઘર થાય એટલે અમને શાંતિ થાય. અહીંયાથી બીજે ભાડે જવું પડે છે, અઠવાડિયે 15 દિવસે ફોન આવે. આ બધા પ્રોબ્લેમો જ્યારે ભાડાના મકાન હોય ને એને હોતા હોય છે. તો ઘરનો મુખ્ય દ્વાર હું આપને એક સરળ ઉપાય બતાવું છું ને આ કરવાથી ચોક્કસ મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય. પણ કેવલ તમારે પણ આ કાર્ય કરતું રહેવાનું છે. ઘણા બધા બાબાઓના અત્યારે તો જમાનો હાઈફાઈ છે, 5G જમાનો આવી ગયો છે અને એમાં ઘણા બધા લોકો છે ને ઘણી બધી એવી ઉપચારો બતાવતા હોય છે. હું તો ઘણી વખત કથાના દરમિયાનથી વાંચતા કદાચ એમ લાગે કે લાવો આજે કંઈક જોઈએ, તો મારી સાથે હોય એમને જો યુટ્યુબ દ્વારા મને યુટ્યુબમાંથી અમુક લોકોને જોઈએ ને તો આપણને એમ થાય કે સાલું કેટલી બધી પ્રજાઓને પોતાના સ્વાર્થ માટે પ્રજાઓને ખોટા રસ્તે વાળે છે. પોતાનો કેવો સ્વાર્થ, તે ખોટું લખાણથી કોઈક લોકોને એટલા બધા મુશ્કેલીમાં લાવી દે, પછી સાચો ઉપાય કોઈને કરવો હોય ને તો પણ કરે નહીં કે સાલું આટલું બધું કરવાથી ફળ મળતો નથી. તો આપણે ઘરનો દરવાજો છે, મુખ્ય દ્વાર. માણસનું અવર જવર ક્યાંથી થાય? મુખ્ય દ્વારથી થાય છે. તો મુખ્ય દ્વારમાં કોનો વાસ છે? કે જ્યારે તમે તમારા નૂતન પ્રસાદ એટલે નૂતન ગૃહમાં પ્રવેશ કરો, ઘર સરસ મજાનું બનાવો અને ઘરમાં પ્રવેશ કરો, એ સમયે બ્રાહ્મણ દેવતાઓ, વિદ્વાન ભૂદેવો તમને દ્વાર શાખા દેવીનું પૂજન કરાવે છે. વાસ્તુ શા માટે કરવી? અત્યારે તો આપણે વાસ્તુ કરવાનું પણ ભૂલી ગયા. સરસ મજાનો જમણવાર કરી, સત્યનારાયણ દેવની કથા કરી અને આપણે રહેવા જતા રહીએ અને પછી 2.5-3 વર્ષે તકલીફો થાય, પછી મહારાજને આપણે ફોન કરીએ, ભૂદેવને ફોન કરીએ કે મહારાજ આ બધી તકલીફો આવવા લાગી. તકલીફો આવવાનું કારણ એ છે, વાલા ભક્તો, કદાચ તમારી પાસે પૈસો ન હોય તો કેવલ વિદ્વાન ભૂદેવને બોલાવી, 4-5 ભૂદેવોને બોલાવી અને ભૂદેવોને જમાડી અને વાસ્તુ ભગવાનનું પૂજન કરાવી. વાસ્તુ તો ઘરમાં કરાવી જ જોઈએ. કારણ શું છે કે વાસ્તુ એક શાંતિ છે. પ્રાયશ્ચિત તમે કરી રહ્યા છો. તમારા ઘરનું મકાનની શરૂઆત થાય અને જ્યારે મકાનને ખોદકામ એટલે જ્યારે તમે પાયાનું ખાતમુહૂર્ત કરો ત્યાંથી માંડી અને તમે ફર્નિચર સુધી કાર્ય કરો ને ત્યાં સુધી નાના મોટા દોષ થાય છે. એ દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવે છે અને પ્રાયશ્ચિત કર્મથી દેવોને આહુતિ તમે આપો. ભગવાન વાસ્તુ, ધ્રુવ, ઘોર અને અઘોર, આ 4 દેવોને આહુતિ આપવામાં આવે છે. તો આમ તો રેખાકર્ણ દેવ છે, બધા વાસ્તુના દેવોને આહુતિ આપવી પડે. તો વિદ્વાન ભૂદેવોની પાસે કર્મ કરાવો ત્યારે પહેલા ગૃહ પ્રવેશ કરાવે. ઘરમાં તમારો પ્રવેશ થાય એ પહેલા દ્વાર શાખા દેવનું પૂજન કરાવે, ઉમરાનું પૂજન કરાવે. ઉમરામાં તમામ પ્રકારના દેવોનો વાસ રહેલો છે. જે તમારું એન્ટ્રેસ છે, જે તમારું મુખ્ય દ્વાર છે, એનો જે મધ્યનો ભાગ છે ત્યાં તમારા કુળદેવીનો વાસ છે. તમારા કુળદેવીનો વાસ છે.
તો મુખ્ય દરવાજાની આગળ શું કરવાથી 3 દિવસમાં મનોકામના સિદ્ધ થાય? તમે તમારા ભગવાનની આગળ જઈને પ્રાર્થના કરો છો કે નથી કરતા? કેટલા જણ ભગવાનની પૂજા કરો છો? ઓહો, આખો પંડાલના કેટલા જણ છે? બધા જ પૂજા કરો છો. કેટલા જણ અહીંયા બેઠેલા, કેટલા જણ લોકો રોજની માળા કરો છો? કેટલી માળા? કેવી રીતે કરો છો? આમ માળા કરો છો કે આમ માળા કરો છો? સાસુમાં માળા કરતા હોય અને કદાચ બહાર થોડું ખકડે ને તો એ સાસુમાં અંદરથી બૂમ પાડે, બહુ બેટા બહાર કોક આવ્યું લાગે છે. એ માળામાં જીવ નથી રહેતો વાલા. તમે જે કોઈ માળા કરી રહ્યા છો કેવલ તમારું એમાં જ ભાવ લાગે તો સાચી ભક્તિ છે. એક માળા કરો, જો 10 ના થાય તો 1 કરો, પણ એવી કરો કે તમારું અને ભગવાનનું એક તાર હોવું જોઈએ. હું અને તમે દુઃખી છે એનું કારણ એક જ છે કે આપણે બધું જ કરવા જઈએ છે, બધી બાજુ દોડવા જઈએ છે. તો એક દેવની એકની જ આરાધના કરો, પણ એટલી બધી સરળ રીતે આરાધના કરો કે કેવલ બસ એ જ ભગવાનનું સ્મરણ. ત્યારે તમને ફળ પ્રાપ્ત થાય. તો મુખ્ય દ્વાર આપણે વાત કરી રહ્યા હતા. મુખ્ય દ્વારના મધ્ય ભાગમાં માં ભગવતીનો વાસ છે. જે કોઈ તમારા કુળદેવી હોય એને મધ્યમાં તમારી આગળ જ્યારે વાસ્તુ પૂજન થાય અને એ સમયે ભૂદેવ દેવતાઓએ ત્યાં આગળ એ પૂજન કરાવ્યું હોય છે, તો એ દેવીને આપણે શું બોલવાનું છે? તો જે તે સમયે તમે ઘરની બહાર નીકળો ત્યારે એ જગદંબાને 2 હાથ જોડી પ્રાર્થના કરી મધ્યના ભાગમાં ઉમરા ઉપરથી નીકળો, પસાર થાવ ત્યારે પ્રાર્થના કરીને જવાનું કે હે જગદંબા તારી કૃપા મારી ઉપર રાખજે. આટલું જ બોલવાનું છે. રોજ ઉમરાની પૂજા તો થતી હોય તો એ કરવાની જ છે. ત્યાર પછી જ્યારે તમે ઘરમાં આવો ત્યારે એ જગદંબાને પણ એમ જણાવી અને અંદર જઈ અને અંદર મૂર્તિમાં બિરાજમાન જગદંબા હોય ને એની આગળ પ્રાર્થના કરો. આટલું પ્રેક્ટિકલી કરતા તમે રહો, રોજે રોજ આ રીતે કરજો. એટલે તમારી જે મધ્યના જે તમારો મધ્યનો ભાગ છે, દરવાજાનો મુખ્ય દ્વાર છે, ત્યાં આગળથી કોઈ બીજી મિલિન તત્વ નહીં પ્રવેશ કરી શકે. કારણ કે રોજે રોજ આપણે એમને કહીને નીકળીએ છીએ કે માં હું તમારી કૃપાથી જઉં છું અને તારી કૃપાથી પાછો આવ્યો. એટલે ખરાબ તત્વ જો તમારી ઉપર થયેલું હોય તો વાલા ત્યાંથી દિવ્ય દ્રષ્ટિથી નિકાલ થાય છે. તો મુખ્ય દરવાજે બહેનોએ રોજે રોજ પૂજા કરવાનું છે. રોજ પૂજા કરો. મુખ્ય દ્વારમાં બતાવ્યું છે કે તમારા ઘરનો મુખ્ય માણસની જ્યારે સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધારવી હોય તો પહેલું તો ઘરનો મોભી ક્યારે કહેવાય? ઘરના મુખિયા કહેવાતા હતા, ગામના મુખિયા કહેવાય, સમાજનો મુખ્ય વડો ગણાય. તો ઘરનો દરવાજો જો સારો હોય ને, અમારા ઘરનો મોભી તો મજબૂત છે એમ બોલે ને ઘણા, તો આપણા ઘરનો જે દરવાજા ઉપર આ રીતે આરાધના કરવામાં આવે, આ રીતે દરવાજાની પૂજન કરવામાં આવે, આ રીતે તમે કાર્ય કરતા રહેશો તો ચોક્કસ ભગવાનની એવી કૃપા પ્રાપ્ત થઈ જશે. અને એ મુખ્ય દ્વારનું પૂજન, ત્યાં તીર્થ દેવતાઓનો વાસ છે. તો તીર્થ દેવોનો વાસ છે અને દેવતાઓનો પણ વાસ છે. ત્યાં આગળ ગૌરી એટલે તમારા કુલવર્ધિનીનો પણ વાસ છે અને એનો છાયો તમારી ઉપરથી જતા આવતા પડતો રહેતો હોય છે. પણ માણસ ભૂલ એક જ કરે છે કે અંદર રહી અને આપણે મંદિરમાં રહેલા ભગવાનને પ્રાર્થના કરી નીકળીએ છીએ, પણ મુખ્ય દ્વારમાં રહેલી દેવીને પ્રાર્થના કરીને નીકળતા નથી. વાલા ભક્તો, આટલું કરી લેજો. ઘરના મુખ્ય દ્વાર આગળ આવતા જતા આ પ્રમાણે માં જગદંબાને પ્રાર્થના કરી અને નીકળતા રહેજો. અને બની શકે તો રવિવાર મંગળવારના દિવસે બહેનોએ ભગવાન
જ્યારે તમે ભગવાનની આગળ દીપ પ્રાજ્વલ્ય કરો છો, જગદંબાની આગળ દીપ પ્રાજ્વલ્ય કરો છો, તો કુમકુમનું જ્યારે સ્વસ્તિક આદિ અર્પણ કર્યા પછી, અક્ષત આદિ અર્પણ કર્યા પછી ગુલાબની પાંખડી મૂકી અને પછી જમણી બાજુ દરવાજાની જમણી બાજુ શાખામાં ભગવતીનું એક દીપ પ્રાજ્વલ્ય કરી ત્યાં રાખી દેજો. આ પ્રમાણે કાર્ય કરવાથી મુખ્ય દરવાજાની આધીન્ય થઈ તમારે ત્યાં લક્ષ્મીની પ્રાપ્તિ થશે. કારણ કે તમારા દરવાજે આવેલી લક્ષ્મી પાછી ચાલી જાય એવા ઘણા શબ્દો આપણે સાંભળ્યા હશે. તો ઘરનો દરવાજાને આ રીતે પૂજન કરવામાં આવે તો સારી લક્ષ્મીનો વાસ અવશ્ય થાય અને તમારી મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે.